નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો જે 11મું ચેપ્ટર હતું આપણું એ શરૂઆત કર્યું હતું. એ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં આપણે તાપમાન અને ઉષ્મા કેને કહીએ છીએ એ આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા. સેલ્સિયસ સ્કેલ છે, ફેરનહીટ સ્કેલ છે અને કેલ્વિન સ્કેલ છે, એ ત્રણેયના રિલેશન એકબીજા ઉપર શું છે એ સંબંધ આપણે સમજી ગયા. ફેરનહીટ સ્કેલ મુજબ સૂત્ર એકવાર ફરીથી યાદ કરાવી દઉં તમને કે ટેમ્પરેચર ફેરનહીટ સ્કેલ મુજબ જોઈતું હોય તમારે તો 9/5 સેલ્સિયસ પ્લસ 32, અને કેલ્વિન સ્કેલ મુજબ તમારે તાપમાન જોઈએ છે તો સેલ્સિયસ સ્કેલ પ્લસ 273.15. આપણે આ બે સૂત્રની ચર્ચા છેલ્લે કરી ગયા હતા, અને આ મુજબ એક તાપમાનની વેલ્યુ આપેલી હોય, બીજામાં કઈ રીતે ફેરફાર કરવો, શું છે શું નહીં, એ બધી ચર્ચા લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોઈ ગયા. હવે આપણે ત્યાંથી આગળ કન્ટિન્યુ કરીએ. એના પછી બુકની અંદર એક સારો ટોપિક આપેલો છે, નેક્સ્ટ એના પછી છે એ છે ઉષ્મીય પ્રસરણ. હવે આપણે કેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ? ઉષ્મીય પ્રસરણની વાત કરવાની છે. થર્મલ એક્સપાન્શન, ઉષ્મીય પ્રસરણ. ઇંગ્લિશમાં એને આપણે થર્મલ એક્સપાન્શન કીધું છે, ઉષ્મીય પ્રસરણ. હવે થર્મલ એક્સપાન્શનમાં આપણે 3 પ્રકારના પ્રસરણની ચર્ચા કરવાની છે. એક છે, તમે સિમ્પલ એક વસ્તુ તમને ક્યાંક જૂના એક્સપેરિમેન્ટમાં જૂના ધોરણની અંદર થોડું ઘણું વાત આવી ગઈ છે કે તમે કોઈ પદાર્થ સળિયો છે એને ગરમ કરો તો એના કદમાં વધારો થાય, ફૂલી જાય. લોખંડ છે, લોખંડને ગરમ કરો તો એ ફૂલી જાય, કદ વધે છે. તો કદનો ફેરફાર થાય છે, સાથે સાથે આમ એક્સપાન્ડ થાય છે, એટલે ક્ષેત્રફળનો પણ ફેરફાર થાય છે, લંબાઈનો પણ ફેરફાર થાય છે. તો લંબાઈ એટલે કે રેખીય પ્રસરણની ચર્ચા કરવાની છે, ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠ પ્રસરણની ચર્ચા કરવાની છે, અને કદ પ્રસરણની ચર્ચા કરવાની છે. સાથે સાથે ઘનતાના ફેરફાર પણ કેવા હોય છે, આપણી ટેક્સ્ટ બુકમાં એની ચર્ચા નથી કરેલી, પણ હું તમને થોડુંક એના સૂત્ર એક્સ્ટ્રા છે એ એક્સ્ટ્રા પણ તમને થોડું સમજાવી દઈશ કે ઘનતામાં પણ કેવા ફેરફાર થાય છે. બરોબર છે? તો આપણે વાત કેની કરવાની છે? પદાર્થના તાપમાનમાં વધારો કરતા એના રેખીય જે પેરામીટર છે, એટલે કે રેખીય પ્રસરણ, લંબાઈના ફેરફાર થાય, પૃષ્ઠ ક્ષેત્રફળનો ફેરફાર થાય, અને કદનો ફેરફાર થાય, અને ઘનતાનો ફેરફાર થાય. આ બધાના ફેરફાર તાપમાન સાથે કઈ રીતે આધાર રાખે છે, શું છે શું નહીં, એ બધી ચર્ચા અત્યારે આપણે કરવાની છે. તો આપણે પહેલી વાત કરીએ રેખીય પ્રસરણ. ઉષ્મીય પ્રસરણમાં 3 વાત કીધી છે, રેખીય, પૃષ્ઠ અને કદ. આપણે હવે વાત કરવાની છે એ છે રેખીય પ્રસરણ. પદાર્થના તાપમાનમાં વધારો કરીએ તો રેખીય પેરામીટર તરીકે લંબાઈ, એટલે કે લંબાઈમાં કેવો ફેરફાર થાય એની વાત આપણે કરીએ. તો સૌથી પહેલા સિમ્પલ એક એઝમ્પશન કે L લંબાઈના સળિયાના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરવામાં આવે તો તેની લંબાઈમાં થતો આંશિક, ડેલ્ટા ટી જેટલો વધારો શબ્દ આપણે વાપર્યો છે, એના બદલે આપણે એક કોમન શબ્દ વાપરી નાખીએ, ફેરફાર. ડેલ્ટા ટી જેટલો ફેરફાર કરવામાં આવે. વધારો અને ઘટાડો બે હોઈ શકે છે ને, એટલે આપણે ફેરફાર શબ્દ વાપરીએ છીએ. ડેલ્ટા ટી જેટલો ફેરફાર કરવામાં આવે તો તેની લંબાઈમાં થતો આંશિક ફેરફાર તેના તાપમાનના તફાવતના, અથવા તાપમાનનો જે ફેરફાર કર્યો છે એ સમપ્રમાણમાં હોય છે. હવે જો આ એક્સપેરિમેન્ટથી મળતી વેલ્યુ છે. રેખીય પ્રસરણ આપણને શું કહે છે કે ભાઈ એવું કીધું કે તમે L લંબાઈનો સળિયો છે, એના તાપમાનમાં કેટલો વધારો કર્યો? ડેલ્ટા ટી જેટલો. તો લંબાઈમાં થતો આંશિક ફેરફાર શબ્દ વાપરો. આંશિક ફેરફાર એટલે કયો ફેરફાર? આંશિક ત્રુટિ. યાદ કરો, આપણે વર્ષો પહેલાં સમજી ગયા છીએ. આંશિક ત્રુટિ એટલે કે સાપેક્ષ ત્રુટિ જે છે એ. સાપેક્ષ ત્રુટિ એટલે કે ફેરફાર છેદમાં મૂળ વેલ્યુ, મૂળ લંબાઈ. ફરીથી કહું છું, ડેલ્ટા L શું છે અહીંયા? લંબાઈમાં થતો ફેરફાર, વધારો કે ઘટાડો. વધારો સમજીને ચાલો ને, ડેલ્ટા L જેટલો વધારો થયો. L શું છે? એની મૂળ લંબાઈ છે L.
કે શરૂઆત ફેરફાર પહેલાં મૂળ લંબાઈ કેટલી હતી? L હતી. આ ફેરફાર કોના સમપ્રમાણમાં છે? તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં. ટેમ્પરેચર ડિફરન્સ કેટલો છે? ડેલ્ટા ટી. તો ડેલ્ટા L બાય L એ તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં છે. ચલન દૂર કરીએ આપણે તો ડેલ્ટા L બાય L ચલન દૂર કરીએ એટલે કે અચળાંક મૂકવો પડશે. અચળાંક તરીકે અત્યારે મૂકીએ છીએ આલ્ફા L ડેલ્ટા ટી. ઓકે, આ સૂત્રને જનરલી આવી રીતે યાદ રાખવા કરતાં L ને સામે લઈ જઈએ. આપણે લંબાઈમાં ફેરફારની વધારે જરૂર પડશે એટલે એ સ્વરૂપમાં વધારે યાદ રાખી છીએ. આ રીતે વધારે યાદ રાખી છીએ. ડેલ્ટા L એ શું છે? અહીંયા લંબાઈમાં થતો ફેરફાર છે. આલ્ફા L અહીંયા લખી દઉં કે આલ્ફા L શું છે? જે પણ દ્રવ્ય સળિયો છે એ કયા મટીરિયલનો છે? સ્ટીલ છે, કોપર છે, બ્રાસ છે, કયું મટીરિયલ છે? જે તે દ્રવ્યનો એટલે કે દ્રવ્યનો રેખીય પ્રસરણાંક છે. એને શું કહેવાય? દ્રવ્યનો રેખીય પ્રસરણાંક છે. અને SI એકમ સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ છે. આ થઈ ગઈ રેખીય પ્રસરણાંકની. પછી અહીંયા L શું છે? મૂળ લંબાઈ. અને ડેલ્ટા ટી શું છે? તાપમાનનો ફેરફાર. આ બાબત ખાસ એટલે ખાસ યાદ રાખજો. હા, કેલ્ક્યુલેશન માટે આ સૂત્રની જરૂર પડશે આપણે. લંબાઈમાં થતો ફેરફાર, જો તાપમાન વધશે તો લંબાઈ વધશે ને તાપમાન ઘટશે તો લંબાઈ ઘટશે. સીધી વાત છે. એટલે તાપમાન વધારો તો લંબાઈ ડેલ્ટા L જેટલું વધે. ડેલ્ટા L એ લંબાઈમાં થતો ફેરફાર છે. આલ્ફા L એ જે તે મટીરિયલનો રેખીય પ્રસરણાંક છે. જે તે પ્રશ્નમાં આલ્ફા L જે તે મટીરિયલ માટે આપેલી હશે વેલ્યુ, અથવા તો એ શોધવાનું કીધું હશે, બેમાંથી એક હશે. એ મટીરિયલ ઉપર ડિપેન્ડન્ટ હોય. દ્રવ્ય બદલાઈ જશે તો આલ્ફાનું મૂલ્ય બદલાઈ જશે. બરોબર છે? તો રેખીય પ્રસરણાંક આલ્ફા L. L શું છે? જે તે સળિયાની મૂળ લંબાઈ છે. એમાં આટલો ફેરફાર થયો. અને ડેલ્ટા ટી આટલો તાપમાનનો ફેરફાર તમે કર્યો છે. બરોબર છે? તો યાદ રાખવાનું સૂત્ર આ જે બોક્સવાળું છે એ. તો ફરી એકવાર શું કીધું છે કે L લંબાઈનો સળિયો આટલો તાપમાનનો ફેરફાર કરો તો લંબાઈમાં આંશિક ફેરફાર, તાપમાનના સમપ્રમાણમાં ચલન દૂર કરો, અચળાંકને કીધું દ્રવ્યનો રેખીય પ્રસરણાંક, અને L સામે લઈ ગયા. આ સૂત્ર ખાસ મગજમાં રાખજો. ડેલ્ટા L બરાબર આલ્ફા L ઇન્ટુ L ઇન્ટુ ડેલ્ટા ટી. આલ્ફા સફિક્સમાં યાદ આવે લિનિયર એક્સપાન્શન, ખાલી એને ઇંગ્લિશમાં કોએફિશિયન્ટ ઓફ લિનિયર એક્સપાન્શન કીધું છે. એટલે એ લિનિયર ઇન્ડિકેટ કરવા માટે નીચે L લખે છે. એ ફરજિયાત નથી લખવું. બરોબર છે? આલ્ફા L ઇન્ટુ L એટલે મૂળ લંબાઈ ઇન્ટુ ડેલ્ટા ટી એટલે તાપમાનનો ફેરફાર થશે. ઓકે, ચલો આટલી વાત થઈ. હવે એક વાત જે બુકમાં નથી, હું એની કેલ્ક્યુલેશન તમને સમજાવું. જે બુકમાં નથી એ ધ્યાન રાખજો. આવું લખી શકાય: સળિયાની નવી લંબાઈ કેટલી હોય? તો કે મૂળ લંબાઈ અને પ્લસ લંબાઈમાં થતો ફેરફાર. સિમ્પલ વાત છે. સળિયાની નવી લંબાઈ કેટલી છે? તો કે મૂળ લંબાઈમાં કેટલો ફેરફાર થયો, વધારો ઘટાડો, એ મુજબ ગણતરી કરવાની છે. નવી લંબાઈને આપણે હું L2 કહી દઉં. ધ્યાન રાખજો. હા, આપણે આવી રીતે લખીએ છીએ. L2 એટલે નવી લંબાઈ, L1 એટલે મૂળ લંબાઈ. મૂળ લંબાઈ કેટલી છે? L1 પ્લસ લંબાઈનો વધારો કેટલો થયો? જો આટલો. આ સૂત્ર મુજબ આપણે લખીએ ડેલ્ટા L ત્યાં લખવાનું થાય. ડેલ્ટા L એટલે કેટલું થશે? એક સ્ટેપ વધારીએ. અહીંયા લખીએ આલ્ફા મૂળ લંબાઈ ડેલ્ટા ટી. જો શું લખ્યું છે મેં ફરી એકવાર, નવી લંબાઈ બરાબર મૂળ લંબાઈ પ્લસ આલ્ફા L. આલ્ફા L શું છે? રેખીય પ્રસરણાંક છે. L1 એ મૂળ લંબાઈ છે. ડેલ્ટા ટી આ જ સૂત્ર મૂક્યું મેં આવડું. અહીંયા જે છે એ જ આપણે ત્યાં લખેલું છે. આ બંનેમાંથી L1 કોમન લઈ લો તો આપણે યાદ રાખવાની કથાની પ્રસાદી મેઇન ફોર્મ્યુલા આ 1 પ્લસ આલ્ફા L ડેલ્ટા ટી. ડેલ્ટા ટી શું છે? અંતિમ તાપમાન માઇનસ
પ્રારંભિક તાપમાન, ખાસ યાદ રાખજો ડેલ્ટા ટી શું છે? અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન, એટલે કે તાપમાનનો તફાવત છે, બરોબર છે? તો આ સૂત્ર મગજમાં છાપી દેવાનું તમારે. આ સૂત્ર એટલે L2 શું છે? સળિયાની નવી લંબાઈ. L1 શું છે? સળિયાની મૂળ લંબાઈ. 1 પ્લસ આલ્ફા L શું છે? રેખીય પ્રસરણાંક. અને ડેલ્ટા ટી શું છે? તાપમાનનો ફેરફાર. કઈ રીતે મળશે? તો કે અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન કરવાથી તમને મળશે. તો આ થઈ ગઈ લંબાઈના ફેરફારની ચર્ચા. આ ફેરફારની વાત છે અને અહીંયા છે એ નવી લંબાઈ અને મૂળ લંબાઈના રિલેશનની વાત છે. તો શાંતિથી તમારી નોટમાં આ બધી ચર્ચા એકવાર લખી લેજો. અહીંયાથી આટલી જે ચર્ચા કરી છે આ ચર્ચા આપણી બુકમાં નથી આપેલી, પણ દાખલામાં, ઉદાહરણના દાખલામાં, સ્વાધ્યાયના દાખલામાં બધી જગ્યાએ આ જ સૂત્ર વાપર્યું છે. એટલે આ સૂત્ર ગણતરી માટે બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ, આ અને આ બંને, બરોબર છે? આ બુકમાં નથી, હજુ કહું છું વ્યવસ્થિત લખી લેજો. ઓકે, તો આટલી ચર્ચા એકવાર તમારી રીતે નોટ કરી લો અને કરી લેજો, અને પછી પૃષ્ઠ એના દાખલાને બધી વાત ચર્ચા આપણે આગળ કરશું. અત્યારે સમજીએ પહેલાં આપણે હવે પૃષ્ઠ પ્રસરણની વાત કરીએ, ક્ષેત્રફળના પ્રસરણની વાત કરી, પછી કદ અને પછી દાખલા ઉપર આપણે જઈશું. તો આ થઈ ગઈ વાત રેખીય પ્રસરણની. હવે ચર્ચા કરીએ તાપમાનનો ફેરફાર કરો છો તો ક્ષેત્રફળમાં પણ વધારો થાય છે, ફૂલાઈ જાય વસ્તુ. કદમાં વધારો થાય અને હારે હારે ક્ષેત્રફળમાં વધારો થાય. અને લિનિયર ઓબ્જેક્ટ હોય, સળિયો જેવું હોય તો એની લંબાઈમાં વધારો થાય. આ બધામાં વધારો થાય. આપણે લંબાઈના વધારાની ચર્ચા સમજી ગયા. હવે ચર્ચા કરવાની છે એ છે પૃષ્ઠ પ્રસરણાંકની વાત કરવાની છે, એટલે પૃષ્ઠ પ્રસરણની વાત કરવાની છે. તો સમજીએ પૃષ્ઠ પ્રસરણ, સરફેસ એક્સપાન્શન જેને ઇંગ્લિશમાં કહેવાય, સરફેસ એક્સપાન્શન, પૃષ્ઠ પ્રસરણ. હવે આમાં ફરીથી સેમ એ જ વાત છે કે એ ક્ષેત્રફળ, એ પૃષ્ઠ ક્ષેત્રફળ આપણે લખીએ, સપાટીનું ક્ષેત્રફળ ધરાવતા પદાર્થના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરતા, વધારાના બદલે આપણે ફેરફાર શબ્દ વાપરીએ, ઘટાડો થઈ શકે છે ને, જેટલો ફેરફાર કરતા તેના ક્ષેત્રફળમાં થતો આંશિક ફેરફાર તેના તાપમાનના આંશિક ફેરફારના સમપ્રમાણમાં હોય છે. જે આપણે આગળ રેખીય પ્રસરણ માટે લખ્યું છે ને એ જ વાત લખી છે. શું લખ્યું કે એ પૃષ્ઠ ક્ષેત્રફળ છે, એના તાપમાનમાં ડેલ્ટા ટીનો ફેરફાર કરો તો એના ક્ષેત્રફળમાં થતો આંશિક ફેરફાર કેટલો હોય? ખાસ શબ્દ અહીંયા આંશિક વાપરી છે, સાપેક્ષ ફેરફાર છે, એ કેટલો હોય? તેના તાપમાનના આંશિક ફેરફાર શબ્દ ન આવે, ખાલી તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં જ આવશે. તેના તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં હોય છે. એટલે કે ડેલ્ટા એ એટલે ક્ષેત્રફળનો ફેરફાર ડિવાઈડ બાય એ, એટલે આ શું થઈ ગયું? ડેલ્ટા એ ડિવાઈડ બાય એ એટલે ક્ષેત્રફળમાં થતો આંશિક ફેરફાર થયો એના તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં હોય છે. ચલન દૂર કરીએ તો શું મૂકવું પડશે? તમારે અચળાંક મૂકવો પડશે. પણ અહીંયા કયો અચળાંક આવશે? આગળનામાં તો આપણે રેખીય પ્રસરણાંક કીધું છે, તો અહીંયા શું આવશે? પૃષ્ઠ પ્રસરણાંક આવશે. પૃષ્ઠ પ્રસરણાંકને આપણે આલ્ફા એ થી ડિનોટ કરીએ, આલ્ફા એ ઇન્ટુ ડેલ્ટા ટી. એ સામે લઈ જઈએ એટલે યાદ રાખવાનું સૂત્ર આવડું આ થાય, ડેલ્ટા એ બરાબર એટલે ક્ષેત્રફળનો ફેરફાર બરાબર પૃષ્ઠ પ્રસરણાંક મૂળ ક્ષેત્રફળ અને ઇન્ટુ તાપમાનમાં થતો ફેરફાર, જ્યાં આલ્ફા એ દ્રવ્યનો પૃષ્ઠ પ્રસરણાંક છે. અને પૃષ્ઠ પ્રસરણાંકનો પણ એસઆઈ એકમ શું છે? સેમ એજ સેલ્સિયસ ઇન્વર્સ
ઓર તમે કેલ્વિન ઇન્વર્સ, કેમ કે તફાવત છે ને, તફાવતમાં તમે સેલ્સિયસ ઇન્વર્સ, કેલ્વિન ઇન્વર્સ કોઈ બી લખી શકો. જનરલી કેલ્વિન ઇન્વર્સ વધારે હોય છે તો આપણે કેલ્વિન ઇન્વર્સ લખીએ. ચલો, તો એનો એસઆઈ એકમ આવડવા. તો ડેલ્ટા એ શું છે યાદ કરો. ડેલ્ટા એ આપણે અહીંયા લઈશું ક્ષેત્રફળમાં થતો વધારો કે ઘટાડો. આલ્ફા એ શું છે? પૃષ્ઠ પ્રસરણાંક છે. એ શું છે? મૂળ ક્ષેત્રફળ છે. અને ડેલ્ટા ટી શું છે? તાપમાનમાં થતો વધારો છે. તો કેલ્ક્યુલેશન પર્પઝ માટે યાદ રાખવાનું આ સૂત્ર થયું, ડેલ્ટા એ બરાબર આલ્ફા એ ઇન્ટુ ડેલ્ટા ટી. ક્ષેત્રફળમાં થતો વધારો રેખીય પૃષ્ઠ પ્રસરણાંક ગુણ્યા મૂળ ક્ષેત્રફળ ગુણ્યા તાપમાનમાં થતો ફેરફાર થશે. હવે આમાં પણ પેલી એક્સ્ટ્રા વાત આપણે લખવી તો સીધું હું લખી દઉં છું, સમજાશે? નવું ક્ષેત્રફળ બરાબર આ થઈ જાય નવું ક્ષેત્રફળ બરાબર મૂળ ક્ષેત્રફળ અને એમાં એનો ફેરફાર ઉમેરી દેવાનો. એટલે કે નવું ક્ષેત્રફળ મૂળ ક્ષેત્રફળ પ્લસ A1 કોમન લઈ લઈએ, 1 પ્લસ આલ્ફા એ ડેલ્ટા ટી. આ થઈ જશે A2. A2 છે એ શું છે? ફેરફાર પછીનું નવું ક્ષેત્રફળ. A1 શું છે? ફેરફાર પહેલાનું મૂળ ક્ષેત્રફળ. 1 પ્લસ આલ્ફા એ. આલ્ફા એ શું છે? પૃષ્ઠ પ્રસરણાંક છે દ્રવ્ય માટે. અને ડેલ્ટા ટી શું છે? તાપમાનમાં થતો ફેરફાર. કઈ રીતે તમને મળશે? અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન કરવાથી તમને મળી જશે. અને હા, બીજી એક વાત પણ તમારામાં યાદ રાખવાની થાય, શું કે ભાઈ અહીં આની સાબિતી આપણે છે ને પછી નેક્સ્ટ આગળ આપશું આપણે. પૃષ્ઠ પ્રસરણ આંકનું મૂલ્ય રેખીય પ્રસરણ આંક કરતાં ડબલ હોય છે. ફરીથી આ ખાસ યાદ રાખજો હા. પૃષ્ઠ પ્રસરણ આંકનું મૂલ્ય એ રેખીય પ્રસરણ આંકના મૂલ્ય કરતાં કેટલું હોય છે? ડબલ હોય છે. બહુ મોટો તાપમાનનો ફેરફાર ન હોય ત્યારે. હા, આ યાદ રાખવાનું. આ બધી ચર્ચા સાપેક્ષ ચલન લખી છે ને આપણે, એ તાપમાનના સામાન્ય નાના ફેરફાર માટે છે. બહુ મોટા ફેરફાર માટે એક્ઝેક્ટ આ લિનિયર રિલેશન નથી, થોડું કોમ્પ્લેક્સ છે. આપણે બહુ એટલા કોમ્પ્લેક્સ સમજવાનો નથી, સિમ્પલ વાત કરવાની છે. નાના તાપમાનના ફેરફાર માટે આ બધી ચર્ચા છે. ઓકે, તો પૃષ્ઠ પ્રસરણાંક રેખીય પ્રસરણાંક કરતાં કેટલું થશે? ડબલ, 2 ગણું થઈ જશે. એટલે અહીંયા તમે આલ્ફા એ લખવાને બદલે 2 આલ્ફા એલ પણ લખી શકો. અહીંયા આલ્ફા એ લખવાને બદલે 2 આલ્ફા એલ લખી શકો. આની સાબિતી આપણે છે જ પછી આગળ બુકમાં ઉદાહરણમાં છે ત્યારે વધારે ડિટેલ ચર્ચા કરશું. તો આ આપણે સમજી ગયા છીએ. એક એની વાત થઈ, પૃષ્ઠ પ્રસરણાંકની વાત થઈ. એટલે કે તાપમાનને લીધે ક્ષેત્રફળમાં જે ફેરફાર થાય છે કેટલો હોય છે, કઈ રીતે હોય છે, તાપમાનના ફેરફાર સાથે કઈ રીતે આધાર રાખે છે એ ચર્ચા. ખાલી ફેરફાર જોઈએ છે તો આ સૂત્રથી મળી જશે. નવું ક્ષેત્રફળ જોઈએ છે તો આ સૂત્રથી તમને મળી જશે. તો આ 2 સૂત્રનો ઉપયોગ આપણે દાખલાની અંદર આગળ કરશું. ઓકે, તમારી રીતે વ્યવસ્થિત એકવાર ખાસ નોટ કરજો, કેમ કે બુકની અંદર આવી રીતે લખેલું નથી. હા, બુકમાં આ પ્રમાણે નથી લખેલું, બધું મિક્સ ખીચડી આપેલી છે. મેં અલગ અલગ ક્લિયર કટ કરીને તમને લખાવું છું. બરોબર છે? નેક્સ્ટ હવે આપણે ચર્ચા કરવાની છે પૃષ્ઠ પ્રસરણ. અહીંયા પૂરું થયું. રેખીય પ્રસરણ પણ આપણે સમજી ગયા. હવે આપણે વાત કરવાની છે કદ પ્રસરણની. તાપમાનના ફેરફાર સાથે પદાર્થના જે કદમાં ફેરફાર થાય છે એ ફેરફાર કેવો હોય છે એની ચર્ચા આપણે કરવાની છે. કદ પ્રસરણ, ઇંગ્લિશમાં કહીએ તો વોલ્યુમ એક્સપાન્શન. કદ પ્રસરણ, ટેમ્પરેચરને લીધે વોલ્યુમમાં કેવો ચેન્જ થાય છે, કેવું એક્સપાન્શન થાય છે એની ચર્ચા આપણે કરવાની છે. ફરીથી વાત તો એ જ લખશું આપણે. કઈ વાત? કે વી કદ છે. મૂળ કદ કેટલું લઈ લઈએ આપણે? વી કદના પદાર્થના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો ફેરફાર કરવામાં આવે તો તેના કદમાં થતો આંશિક ફેરફાર તેના તાપમાનના ડેલ્ટા ટી ફેરફાર કર્યો છે ને, તાપમાનના
ફેરફારના સમપ્રમાણમાં હોય છે. આપણે શું કીધું અહીંયા કે કોઈ પદાર્થ છે એના કદમાં થતો આંશિક ફેરફાર એ એના તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં. કદનો આંશિક ફેરફાર એટલે ડેલ્ટા વી ડિવાઈડ બાય વી. અહીંયા ડેલ્ટા વી શું છે? કદનો ફેરફાર છે. વી શું છે? મૂળ કદ છે. ડેલ્ટા વી બાય વી શું આપે છે? કદનો આંશિક ફેરફાર, અથવા એને સાપેક્ષ ફેરફાર પણ કહી શકો, અથવા એની સાપેક્ષ ત્રુટિ પણ કહી શકો છો. પણ ત્રુટિ ક્યારે હોય? મેઝરમેન્ટ કરતા હોય ને તો હોય. એટલે મેઝરમેન્ટની ચર્ચા હોય તો ત્રુટિ શબ્દ વાપરી છે, અહીંયા ફેરફાર શબ્દ આપણે વાપરશું. તો કદમાં થતો ફેરફાર ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ ચલન આપણે લખીએ. કોના સમપ્રમાણમાં છે? તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં છે. ચલન દૂર કરીએ તો શું મૂકશું આપણે? તો કે ડેલ્ટા વી બાય વી. ચલન દૂર કરીએ તો શું મૂકવાનું? પ્રસરણ આંક આવશે. પણ અહીંયા કદ પ્રસરણની ચર્ચા છે, તો કયો પ્રસરણાંક આવશે? કદ પ્રસરણાંક આવશે. કદ પ્રસરણાંક ઇન્ટુ ડેલ્ટા ટી. વીને આપણે સામે લઈ જઈએ એટલે જનરલી આપણે આ સ્વરૂપમાં સૂત્ર લખીએ છીએ, ડેલ્ટા વી બરાબર આલ્ફા વી ઇન્ટુ મૂળ કદ ઇન્ટુ તાપમાનનો ફેરફાર. આ પદમાં ડેલ્ટા વી શું છે? કદમાં થતો વધારો. આલ્ફા વી શું છે? કદ પ્રસરણાંક. એ લખી દઉં. આલ્ફા વી શું છે? એ આપેલ દ્રવ્યનો, આપેલ પદાર્થનો કદ પ્રસરણાંક, અને એનો એસઆઈ એકમ કેલ્વિન ઇન્વર્સ જ છે. રેખીય પ્રસરણાંક, કદ પ્રસરણાંક કે પૃષ્ઠ પ્રસરણાંક બધાનો એસઆઈ એકમ તો ફિક્સ જ છે, કેલ્વિન ઇન્વર્સ. વી શું છે? અહીંયા મૂળ કદ છે, અને ડેલ્ટા ટી અહીંયા શું છે? તાપમાનમાં થતો ફેરફાર છે. ઓકે, તો ડેલ્ટા વી કદના ફેરફારની વાત થઈ, આલ્ફા વી કદ પ્રસરણાંક, વી મૂળ કદ, ડેલ્ટા ટી તાપમાનમાં થતો ફેરફાર. આગળની થિયરીમાં જેમ લખ્યું છે એમ અહીંયા ફરીથી લખી શકો કે ફેરફાર પછીનું નવું કદ, મૂળ કદ, અને એમાં જે વધારો થયો કે ઘટાડો થયો એ આપણે ઉમેરી દેવાનો. નવું કદ, મૂળ કદમાં વધારો ઘટાડો ઉમેરો, ફેરફાર મૂકી દો. આ થઈ જશે V2. બંનેમાંથી V1 કોમન લઈ લો. V2 બરાબર V1 1 પ્લસ આલ્ફા વી ડેલ્ટા ટી. ઓકે, આ સૂત્ર ગણતરી માટે આપણે યાદ રાખવાનું થાય. તો V2 છે એ નવું કદ છે, V1 છે એ મૂળ કદ છે, 1 પ્લસ આલ્ફા વી એ કદ પ્રસરણાંક થયો, ડેલ્ટા ટી તાપમાન, એટલે કે V2 બરાબર V1 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા વી ડેલ્ટા ટી. ઓકે, ઉપરનું સૂત્ર ક્યારે વાપરશો તમે? જ્યારે માત્ર કદનો ફેરફાર પૂછ્યો છે અથવા સાપેક્ષ ફેરફાર પૂછ્યો છે ત્યારે. અને નીચેનું સૂત્ર તમે ક્યારે વાપરશો? જ્યારે તમને મૂળ કદ આપેલું છે, નવું કદ જોઈએ છે, તો નવું કદ છે મૂળ કદ કરતાં કેટલા ગણું થાય છે આવી કોઈ માહિતી તમારે જોઈએ છે. એવા કિસ્સામાં તમારે નીચેનું સૂત્ર છે એ વાપરવાનું રહેશે. ઓકે, તો આ થઈ ગઈ ચર્ચા કદ પ્રસરણ માટે. બધામાં મેથડ સિમ્પલ કોમન છે. ડેલ્ટા વી અહીંયા જે સાપેક્ષ ફેરફાર છે, આંશિક ફેરફાર છે, તાપમાનના ફેરફારના સમપ્રમાણ, ત્રણેયમાં કોમન. ડેલ્ટા એલ બાય એલ માટે, ડેલ્ટા એ બાય એ માટે, ડેલ્ટા વી બાય વી માટે પણ. અને એ જ રીતે અહીંયા કદ માટે વાત થઈ. બરાબર છે. હવે આપણે એક થોડીક નવી ચર્ચા, ચલો આટલી વાત તો બુકમાં નથી, મેં તમને કીધું, એટલે ખાસ કહું છું વિડીયો પોઝ કરીને આ બધી કથા વ્યવસ્થિત તમારી રીતે એકવાર લખી લેજો. બુકમાં આ પ્રમાણે અલગ અલગ ક્લિયર કટ નથી આપેલું. ગણતરી આપણે કરવાની છે, દાખલા આના જોવાના છે આપણે, એટલે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. અહીંયા બીજી એક વાત આપણે સમજવાની છે કે કદ પ્રસરણાંક અને રેખીય પ્રસરણાંકનો સંબંધ 3αL થાય. કદ પ્રસરણાંક રેખીય પ્રસરણાંક કરતાં કેટલા ગણું થશે? 3 ગણું. અને પૃષ્ઠ પ્રસરણાંક છે એ રેખીય કરતાં કેટલા ગણું હતું? 2 ગણું હતું. આપણે બંનેની સાબિતી આપશું. બંનેની આપણે સાબિતી આપવાની છે. કદ પ્રસરણાંક રેખીય કરતાં 3 ગણું અને પૃષ્ઠ પ્રસરણાંક રેખીય કરતાં 2 ગણું. બંનેની સાબિતી આપશું આપણે. એટલે આ એક બાબત ધ્યાનમાં રાખવાની છે તમારે. ચલો, તો આ થઈ ગઈ એ પ્રસરણાંકની ચર્ચા. તો કદ પ્રસરણ ફરીથી કહું છું, તમને ખાસ કહું છું, વ્યવસ્થિત એકવાર નોટ કરીને રાખજો તમે. નેક્સ્ટ, હવે જે એક્સ્ટ્રા વાત છે કે
કદમાં ફેરફાર થાય, તાપમાનના લીધે દળમાં તો ફેરફાર થવાનો નથી, કદમાં ફેરફાર થાય છે, તો ઘનતાનું સૂત્ર છે આપણી પાસે ρ બરાબર m/v. આ સૂત્ર મુજબ જો દળ ન બદલાતું હોય, કદ બદલાય તો ઘનતા પણ બદલાય. આ અચળ, જો કદ વધે તો ઘનતામાં શું થાય? ઘટાડો થાય. એટલે તાપમાન વધે તો ઘનતામાં શું થશે? ઘટાડો થશે. લગભગ બધા કિસ્સામાં 100% કિસ્સા નથી કહેતો, પાણીમાં ઊંધું છે અમુક તાપમાન પછી, એની ચર્ચા અલગ કરશું. લગભગ કિસ્સામાં કદમાં વધારા સાથે ઘનતામાં શું થાય છે? ઘટાડો થાય છે. પછી અપવાદ છે આમાં પણ, એની વાત પછી કરશું આપણે. તો કદ વધે તો ઘનતા ઘટે, તો ઘનતાના ફેરફારનો તાપમાન સાથેનો સંબંધ શું છે? ઘનતાના ફેરફારનો તાપમાન સાથેનો સંબંધ શું છે? આપણે એ સંબંધ એક ડિરાઈવ કરવાનો છે, તો એ રિલેશન આપણે મેળવી લઈએ શું છે. તો એના માટે ખાસ સમજીએ આપણે જે કદવાળું સૂત્ર જોયું હતું ને, એ જ સૂત્ર ઉપર આપણે આવી જઈએ. V2 એટલે નવું કદ બરાબર મૂળ કદ ઇન્ટુ બ્રેકેટ 1 + α v ΔT. આ આપણી પાસે સૂત્ર છે જ. V2 એટલે તાપમાનના વધારા પછીનું નવું કદ છે, મૂળ કદ છે, આલ્ફા વી કદ પ્રસરણાંક ΔT તાપમાનનો ફેરફાર. હવે આપણે બધા પદને m થી ભાગી નાખીએ. આમ લખી શકાય m/v2 છેદ અંશ છે છેદના છેદમાં જતો રહ્યો, અને આ તો એમને એમ છે જ. જો અહીંયા આ સ્ટેપમાં શું કર્યું છે આપણે? અંશમાં જે V2 છે હું છેદના છેદમાં લઈ ગયો, છેદનો છેદ અંશમાં, છેદનો છેદ અંશમાં, અને આ રીતે આપણે લખી દીધું. દળ ભાગ્યા કદ એટલે શું થાય? m/v2 એટલે શું થશે? ઘનતા. પણ નવી ઘનતા થાય, એટલે 1 નવું કદ છે તો નવી ઘનતા. નવી ઘનતા એટલે કે તાપમાનના વધારો કર્યા પછીની, ફેરફાર પછીની ઘનતા છે. 1/m/v1 એટલે આ કયું કદ, કઈ ઘનતા થઈ? મૂળ ઘનતા, શરૂઆતનું કદ છે એટલે શરૂઆતની ઘનતા થઈ 1 + α v ΔT. ક્રોસ ગુણાકાર કરી દઈએ આપણે, તો ρ1 બરાબર ρ2 1 + α v ΔT. ρ2 ને કરતા બનાવવાના આપણે નવી ઘનતા તાપમાનના ફેરફાર પછીની, ρ1 ના છેદમાં 1 + α v ΔT થશે. કથાની પ્રસાદી આ સૂત્ર. ρ2 અહીંયા શું છે? તાપમાનનો વધારો કર્યા પછીની નવી ઘનતા છે. ρ1 એ શું છે? મૂળ ઘનતા છે, અને છેદમાં છે 1 + α v ΔT. માં આલ્ફા વી કદ પ્રસરણાંક ΔT તાપમાનનો ફેરફાર. જો ઘનતાના દાખલા આપણા સ્વાધ્યાયમાં એક દાખલો આપ્યો છે, ધ્યાન રાખજો. ટેક્સ્ટ બુકમાં થિયરીમાં ઘનતાના ફેરફારની ચર્ચા નથી કરેલી, પણ સ્વાધ્યાયમાં એક દાખલો છે ઘનતાના ફેરફારવાળો, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. આપણે ગણતરી કરશું એ દાખલાની, એટલે આ સૂત્રનો સીધો જ ઉપયોગ એ વખતે કરશું. બરોબર છે? ધ્યાનમાં રાખવાનું. તો ફરી એકવાર ફટાફટ જોઈ લો શું કર્યું છે આપણે. નવું કદ, મૂળ કદ, આ સૂત્ર આપણી પાસે છે જ. કદ પ્રસરણમાં આપણે જોઈ જ ગયા છીએ. બંને પદમાં છેદમાં મેં શું મૂકી દીધા? m આપણે મૂકી દીધા. અંશનો છેદમાં લઈ આવે m/v2 m/v1 એટલે 1/ρ2 1/ρ1 આ વેલ્યુ. તો ρ1 ને ρ2 ક્રોસ ગુણાકાર કર્યા, અને ફાઇનલી ρ2 ને કરતા બનાવ્યા. નવી ઘનતા, મૂળ ઘનતાના છેદમાં અહીંયા આવી, ઊંધું છે, છેદમાં વેલ્યુ આવશે 1 + α v ΔT થશે. તો ઘનતાના ફેરફારની ચર્ચા આપણી બુકમાં, એની વાત ફરીથી કહું છું, નથી આપેલી. તમારી રીતે નોટ કરીને રાખજો. સ્વાધ્યાયના એક દાખલામાં આની ગણતરી આપણે આગળ કરવાની રહેશે. બરોબર છે? તો આજના લેક્ચરમાં, એટલે કે આ લેક્ચરમાં આપણે ત્રણેય પ્રસરણાંકની ચર્ચા જોઈ ગયા, અને એક્સ્ટ્રા એક ઘનતાના પ્રસરણની વાત પણ કરી ગયા. સૂત્ર ફરી એકવાર તમને લખી દઉં છું, ધ્યાન રાખજો. રેખીય પ્રસરણ, રેખીય પ્રસરણ માટે કેટલી વાત યાદ રાખવાની હતી કે લંબાઈનો ફેરફાર, રેખીય પ્રસરણાંક, મૂળ લંબાઈ ΔT, નવી લંબાઈ, મૂળ લંબાઈ 1 + αl ΔT. પૃષ્ઠ પ્રસરણ ΔA, આલ્ફા એ મૂળ ક્ષેત્રફળ ΔT. કદાચ બુકમાં આની જગ્યાએ 2αl આપ્યું હશે, ચિંતા ન કરતા, લખી શકાય. નવું ક્ષેત્રફળ, મૂળ ક્ષેત્રફળ, અહીં તમે
આલ્ફા એની જગ્યાએ 2 આલ્ફા એલ પણ લખી શકો છો. હા, ધ્યાન રાખજો. બરોબર છે. પૃષ્ઠ પ્રસરણ માટે વાત થઈ, આ રેખીય પ્રસરણ માટે વાત થઈ. અને હવે છે કદ પ્રસરણ. એના માટે કદનો ફેરફાર આલ્ફા વી મૂળ કદ ડેલ્ટા ટી, એટલે કે નવું કદ મૂળ કદ 1 પ્લસ આલ્ફા વી ડેલ્ટા ટી. તમે આવું પણ લખી જ શકો, આલ્ફા વી બરાબર 3 ટાઈમ્સ રેખીય પ્રસરણ આલ્ફા એલ, આવું પણ લખી શકો છો તમે. અને છેલ્લે ઘનતામાં વાત કીધી હતી. નવી ઘનતા મૂળ ઘનતાના છેદમાં 1 પ્લસ આલ્ફા વી ડેલ્ટા ટી. આ ઘનતાના ફેરફાર માટે ચર્ચા આપણે જોઈ ગયા. તો આટલી 4 બાબત આજના લેક્ચરમાં આપણે જોઈ ગયા. અને આ થઈ ગઈ આજના લેક્ચરની કથાની પ્રસાદી. ક્યાંક આવું લખેલું હશે તો જોઈ લેજો, આલ્ફા એલ જેમ આલ્ફા એ જેમ આલ્ફા વી 1:2:3 આ રીતે લખે છે. લખી શકાય ને? 1 કરતાં ડબલ છે ને એના કરતાં 3 ગણું છે. બરોબર છે. તો આ એક બાબત ધ્યાનમાં રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ. રેખીય પ્રસરણ, પૃષ્ઠ પ્રસરણ, કદ પ્રસરણ અને ઘનતાના ફેરફારની ચર્ચા. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આજે જેટલા આપણે સૂત્ર જોયા છે, સૂત્રને લગતા દાખલાની ગણતરી, અને ખાસ આ આલ્ફા એ બરાબર 2 આલ્ફા એલ અને આલ્ફા વી બરાબર 3 આલ્ફા એલ જે સૂત્ર છે એની સાબિતી આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું. ઓકે, તો આજના લેક્ચર માટે આટલું રાખીએ છીએ.